બહુ મજા આવે આનંદ આવે છે જોરદાર જો ઠંડીમાં મસ્ત ચાલવા બોલાયા આખો દિવસ આખી જિંદગી નહીં ચાલતા એકલો આજે એકવારમાં ચલાવશે રાજકોટના છો કે ક્યાં બહાર થી છો बाहर से पूना स्पेशल मैराथन के लिए आया हूँ मैं एकदम बढ़िया माहौल बन गया है यहाँ पे तो બ્રો મજા આવે છે ને આમ જો આપણે બધા 10 કિલોમીટરની રેસ કમ્પ્લીટ કરીને આવી ગયા બોલો હું હજી આ રાજકોટ ની બહાર નીકળો છું બોલો આ એક છે ને ફેસ્ટિવલ જેવું લાગે છે તો કાઉન્ટડાઉન સ્ટાર્ટ થઈ ગયું છે 4 3 આમ જો બધું તો ઢોલ નગારાનો પણ ઇંતજામ રાખેલો છે કોઈ ઘટે નહીં એટલે હું દોડતા દોડતા છે ને આ રેસ ની બહાર નીકળી રહ્યો છું તો તમને બતાવવા માટે મેં એટલું સ્ટ્રગલ કર્યું તો ભાઈ વિડિયોને લાઈક કરજો શેર કરજો મસ્ત મજાની કોમેન્ટ કરજો કે તમને શું ગમ્યું Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up my scars, flip the handlebars. Crashing in my car, wake up in a bar. I'll be ચેનલ માટે મારે થોડું કહેવું છે સિન્સ લાસ્ટ 1-2 વર્ષથી હું તમારી ચેનલને ફોલો કરું છું ઇન્સ્ટામાં આઈ હેવ નેવર સીન પહેલાં મેં કોઈ પણ પેજીસ રાજકોટ પર્ટિક્યુલર રાજકોટ માટે નહોતા જોયા જ્યારથી આઈ એમ ફોલોઈંગ યુ ઘણી બધી રેગ્યુલર અપડેટ્સ મને રાજકોટ માટે મળે છે ઇટ્સ નોટ લાઈક ન્યૂઝ ઇન અ ફન વે યુ ગાઈઝ અપલોડેડ તો જોવાની પણ એટલી મજા આવે છે ઓલ ધ બેસ્ટ તમારા ફ્યુચર માટે થેન્ક યુ તો ભાઈ તમારે જો આ બધું જોવું હોય તો વિડીયોમાં એન્ડ સુધી તમારે બન્યું રહેવું જોશે બાકી આવશે મજા કરશું જલસા અને દોડશે બધા હેલો ગાઈસ તો જેમ કે તમે જોવો આખો રોડ તમને ખાલી દેખાય છે ને આખો રોડ હે અને આ બાજુ ફૂલ ટ્રાફિક દેખાય છે તમને એમ લાગતું હશે કે હે ને કંઈક ટ્રાફિક જામ થયું છે પણ ના ટ્રાફિક જામ નથી થયું નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે 2.0 એના માટેનું આ કહેવાય ને કે બધું ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે મેરેથોન આપણા વાથી રેસકોર્સથી ચાલુ થશે અને આ બધેથી રોડેથી આ બધા કહેવાય ને પબ્લિક આવશે અને દોડશે અને આ છે ને બધા લોકો છે ને નીચેથી જઈ રહ્યા છે ને ઓલી બધું ફૂલ ટ્રાફિક છે તો ભાઈ મેરેથોનની ફૂલ જોશથી તૈયારી હારી લઈ છે અને ભાઈ તમને ખબર છે કે ભાઈ રાજકોટવાળા કાંઈ નવું ના કરે એવું બંને જ નહીં એવું ભાઈ એ અમારા રાજકોટની પબ્લિક કે જેને ભાઈ નવું જ ગમે નવું જ જોઈ તો ભાઈ તમારે જો આ બધું જોવું હોય તો વિડીયોમાં એન્ડ સુધી તમારે બન્યું રહેવું જોશે બાકી આવશે મજા કરશું જલસા અને દોડશે બધા ઓ ભાઈ તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો બાકી આપણે હાલો બધાને દોડતા જોવાના છે અને તમને ત્યાં લઈ જાવ કે જ્યાં મેરેથોન સ્ટાર્ટ થવાની છે ઓકે જેમ કે ભાઈ રેસને લઈને હે ને ભાઈ 150 ફૂટ રિંગ રોડ નહીં પણ બધી જગ્યાએ ને મોસ્ટ ઓફ ટ્રાફિક તમે જોઈ શકો છો અને હજી મને એમાં પોતા મને લાગે 1 કલાક થઈ જશે ને ત્યાં સુધીમાં રેસ ચાલુ ન થાય તો સારું છે તો જોઈએ આપણે ક્યારે ભોગી કે તમે જોઈ શકો છો આમ જો બધા ફૂટપારી ઉપરથી ગાડી લઈએ બોલો સ્ટ્રગલ કેટલું છે જોજો ભાઈ આવું છે ટ્રાફિક હવે વિચાર કરો જો ફૂટપારી ઉપરથી એને દુકાનની બાજુમાંથી હાલો કપડાં લેવા હોય તો એમાં હું સામે પબ્લિક આવે છે ને એટલે ટ્રાફિક આટલો થાય છે સો ફાઇનલી તમારો ભાઈ ટ્રાફિકમાંથી નીકળી ગયો છે અને ભાઈ હવે જઈ રહ્યો છું રેસ જ્યાંથી શરૂ થવાની ત્યાંથી કેમ કે આ બાજુ જો તમે બંદોબસ્ત બધી જગ્યાએ ગોઠવી દીધો છે અને ઓલી બાજુ રોડ આખો બંધ કરી દીધો છે તો ચાલો આપણે હવે જ્યાં રેસ ચાલુ થવાની ત્યાં મળીએ ફાઇનલી હું પહોંચી ગયું છું અમારા લોકપ્રિય એટલે કે રેસકોર્સ ગ્રાઉન્ડમાં તો ચાલો આપણે હવે અંદર જઈએ અને એન્ટ્રી કરીએ અને તમને અંદરનું બધું બતાવું આપણે હવે અંદર એન્ટર થઈ ગયા છીએ ભાઈ હવે તો આ બધા છે ને બધા પાર્ટિસિપેન્ટ કરવાના એ બધા લોકો છે જેમ કે ભાઈ છે ને રેસ ચાલુ થઈ ગઈ છે મસ્ત છે ને મોટિવેશન સોંગ વાગે છે તમે જોઈ શકો છો બધા ભાઈ જો જાય છે રેસમાં દોડવા માટે ભાઈ આમ તો બધા ભાગી રહ્યા છે ડાયરેક્ટ બધા એમ બધાને એમ ઉત્સાહ કે હું જીતું હું પેલા પૂછો એની વાત પૂછવા તો આમ બધા એક્સાઇટમેન્ટ તો જોઉં હા તમે આમ જો લાઈટ શો જો ઓર્ગેનાઇઝ એવું મસ્ત રીતે કર્યું છે કે ભાઈ ઘટે નહીં અને મસ્ત મોટિવેશન સોંગ વગાડે છે ભાઈ ભાઈ 21 કિલોમીટર વાળી રેસ તો મેં તમને બતાવી ચાલુ થઈ ગઈ બધા આગળ દોડ્યા ને 21 કિલોમીટર વાળી હતી અને 10 કિલોમીટર વાળી છે હવે છે ને આ સ્ટાર્ટ થાય પછી આપણે એને બધા હારે દોડવા જઈએ અને ભાઈ મસ્ત મજા આવે વાતો કરશું ભાઈ તો એ ભાઈ વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહે જેમ કે તમે જોઈ શકો છો એને બે રેસ છે એક 21 કિલોમીટર મારા માટેની અને એક છે ને આ 10 કિલોમીટર વાળા માટેની અશોક પટેલ સીએમડી જેમ કે બધા ફૂલ તૈયારીમાં આવ્યા હો ભાઈ રાત જોઈ રહ્યા છે કાલે રેસ ચાલુ થાય ને ઘરે બધા દોડે તો કાઉન્ટડાઉન સ્ટાર્ટ થઈ ગયું છે લેટ્સ ડુ ધીસ 10 9 8 7 6 5
ચાલુ થઈ ગયો ને આ બધાનો ઉત્સાહ તો જો ભાઈ ઘટે નહીં એમાં રાજકોટની પબ્લિક ભાઈ બધા મજા જ કરવાની જલસા કરવાના હોય. શું લાગે કઈ મજા આવશે તમને? અરે બહુ બ્રિલિયન્ટ. કઈ ઘટે રેસમાં? અરે ઘટે જ નહીં, શું વાઇબ છે નાઈક બ્રિલિયન્ટ. 21 કિલોમીટરની રેસ છે એ ચાલુ થઈ ગઈ, 10 કિલોમીટરની છે, તો તમને લાગે છે કે તમે કઈક પાર કરી શકશો કઈક? અરે ઓબ્વિયસલી વી વિલ એન્જોય અ લોટ, ડેફિનેટલી. ઓલ ધ બેસ્ટ. બિગ ચીયર્સ ટુ ઓલ. જો કરવામાં એમ જો લગ્ન હોય એવી રીતના કરવામાં આવ્યું છે હો ભાઈ. આહા, એની વાત પૂછું ભાઈ, અહીંથી દોડીને જવાનું છે તો આવું દોડવાનું હોય તો મારા કોને અને હરખ ના હોય. મને તો એમ લાગે છે કે ઉપિયાનો ભાઈ પાર્ટિસિપેટ કરેલું છે ભાઈ, બહુ મસ્ત આયોજન કર્યું છે આ લોકોએ ભાઈ. કહેવાય ને કે નાઇટની એમ મેરેથોન થવાની છે જોરદાર. હજી તો આપણે ઘણા બધા લોકોને પૂછવાનું છે ને ભાઈ, આપણે છે ને બધા આમ કહેવાય ને રોડ રસ્તા ઉપર જવાનું છે ને ભાઈ, એન્જોય કરવાનું છે. તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે. જો આ લોકોને તો મજા આવે જ છે પણ તમને બી મજા આવશે તો ભાઈ વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો ભાઈ. સમજો આ બધું તો ઢોલ નગારાનો પણ ઇંતજામ રાખેલો છે ભાઈ, કઈ ઘટે નહીં. દોડતા ભાઈ ઢોલ નગારાનો ડાન્સ કરતા જવાનું ભાઈ. હા ઈ અમારા રાજકોટની પબ્લિક હો ભાઈ. આમ એમ લાગે ને કોકનો પ્રસંગ હો ભાઈ, મજા હો ભાઈ. બેન કહે છે કે બધા ગયા ખોવાઈ ગયા, તો ખોવાઈ કોઈ નથી ગયું પણ બધા છે ને પોતાના દોડવામાં બિઝી છે અને હું બી અત્યારે દોડી રહ્યો છું. મને લાગે છે કે હું બી એક રેસમાં છે ને પાર્ટ લીધો છે. ઓહ એમાં યાર ઠંડી બહુ છે, શું વાત કહું તમને. આમ જો બધા તે આગળ જ જવું છે, કોઈ એમ કે હું બાકી ના રહી જાઉં, મારા રેસ જીતી છે મારા રેસ જીતી છે. અરે બધાનો ઉત્સાહ એટલે કઈ ઘટે નહીં હો ભાઈ. આમ તમે જો અમારા રાજકોટની પબ્લિક એન્જોય કરી રહી છે ને ભાઈ, એમ કહેવાય ને કે ફેસ્ટિવલ હોય, એક તહેવાર હોય, એવી રીતના અમારા રાજકોટની પબ્લિક છે ને મસ્ત મજાનું એન્જોય કરી રહી છે. મોસ્ટ ઓફ અમુક લોકોના પરિવારજનો બી આવ્યા છે, એ સપોર્ટ કરે છે એક સાઈડ ઊભા રહીને કે ગો ના હો, તમે આગળ વધો, રેસ ને જીતો. આમ જો વાંથી લાઈટો થઈ ત્યાંથી રેસ ચાલુ થઈ હતી અને આમ જો આ બધી પબ્લિક આવે છે ભાઈ. ઓહો છે ને અત્યારે હું એકલો નથી દોડતો, કાકા બી મારી જોડે દોડે છે. તો કાકા કેવી મજા આવી રહી છે? બહુ મજા આવી છે. ઠંડી કેવી લાગશે આગળ જતા? ઠંડી ભાગ ગઈ. મતલબ તમે રાજકોટના છો કે ક્યાંના બહારથી છો? બહાર છે, પૂના. ઓહો, મતલબ જો પૂનાથી દોડવા આવ્યો છે, વિચાર કરો આપણા રાજકોટમાં. ઓહો શું વાત છે. હું કઈ કેવું લાગ્યું અમારું રાજકોટ તમને? स्पेशल मैराथन के लिए आया हूँ मैं, एकदम बढ़िया माहौल बन गया है यहाँ पे. तो आपको क्या लग रहा है कि आप जीतेंगे? हाँ, जीतने की पूरी कोशिश करेंगे भाई. પબ્લિક સીધી દોડે છે ને હું તો દોડું છું તો ભાઈ વાઇબ તો આવે છે ભાઈ, કઈ ઘટે નહીં અમારું રાજકોટ. ભાઈ કઈ મજા આવે છે તમને? બસ જોરદાર. જો ઠંડીમાં મસ્ત ચાલવા બોલાયા, આખો દિવસ આખી જિંદગી નહીં ચાલતા એકલો આજે એકવારમાં ચલાવશે. એકવારમાં ચલાવશે. આની પહેલા તમે ક્યારે રેસમાં પાર્ટિસિપેટ કરેલું કે નહીં? ના સ્કૂલની રેસમાં દોડતા ઓલું 100 મીટરની. જોરદાર. ઠંડી સારી લાગે ને દોડવાની મજા આવે. કઈ ઘટે ના હા મોજ. હા શું લાગે છે કેટલું તમે દોડી શકશો કે ફૂલ કમ્પ્લીટ કરવાનું છે? ફૂલ કમ્પ્લીટ થશે. તું છે ને બધા કહેવાય ને મોટી ઉંમરના કાકા દોડે છે તો એ લોકોને પૂછ્યું કેવી મજા આવે છે. આ કેવી મજા આવે છે તમને લોકોને? બહુ મજા આવે છે, આનંદ આવે છે. છે ને હું અહીંયા છે ને દોડી રહ્યો હતો ને આ બ્રો આ ભાઈ મને મળી ગયા. શું કે ભાઈ કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. ધીસ ઇઝ માય ફર્સ્ટ ટાઈમ ગોઈંગ ટુ મેરેથોન ઇન રાજકોટ. પણ જે રીતે અરેન્જમેન્ટ કર્યું છે ઇટ્સ ફેબ્યુલસ એન્ડ આઈ એમ વિથ માય ફેમિલી. વી આર એન્જોયિંગ ધ ટાઈમ. તો વી આર નોટ હિયર ટુ રન એન્ડ ગેટ ધ મેડલ્સ, પણ અમે એન્જોય કરવા આવ્યા છે. ધ વાઇબ ઇઝ વેરી ગુડ. તો ફેમિલી જોડે આવ્યા છો એમને? તમને દોડતા વાત કરી જશે કેમ કે છે ને પછી દોડવાનો લાહો છોડ હું વિખાઈ જશે. તો ફેમિલી જોડે આવ્યા છો તમે? યસ કરેક્ટ. ફેમિલી જોડે આવ્યો છું. કેવી એન્જોયમેન્ટ કેવી આવે છે કે વાઇબ કેવી આવે છે? ઇટ્સ વેરી ગુડ. વેધર બહુ જ સારું છે, થોડી ઠંડી છે તો રનિંગ કરવાની ઓર મજા આવે છે. માયને ઠંડી છે. શું લાગે કોણ રેસ જીતશે તમારા મન મુતાબિક? આઈ ડોન્ટ નો. 4-5 હજાર લોકો છે. આઈ ડોન્ટ નો કોણ રેસ જીતશે, બટ જે પણ જીતે બેસ્ટ મેન ઓર વુમેન વિન્સ. મારા માટે તો બધા જીતી ગયેલા છે કેમ કે રાજકોટના પબ્લિક નો ઉત્સાહ એવો છે ને કે ભાઈ કઈ ઘટે જ નહીં. હા મોજ. હા શું કેવું, સાચું ને? 100%. યસ. આवर રાજકોટ ચેનલ માટે મારે થોડું કહેવું છે. સિન્સ લાસ્ટ 1-2 વર્ષથી હું તમારી ચેનલને ફોલો કરું છું. ઇન્સ્ટામાં આઈ હેવ નેવર સીન, પહેલાં મેં કોઈ પણ પેજીસ પર્ટિક્યુલર રાજકોટ માટે નહોતા જોયા. જ્યારથી આઈ એમ ફોલોઈંગ યુ, ઘણી બધી રેગ્યુલર અપડેટ્સ મને રાજકોટ માટે મળે છે. ઇટ્સ નોટ લાઈક ન્યૂઝ, ઇન અ ફન વે યુ ગાઈઝ અપલોડેડ. તો જોવાની પણ એટલી મજા આવે છે. ઓલ ધ બેસ્ટ તમારા ફ્યુચર માટે. થેન્ક યુ. હું બી દોડું જ છું બધા જોડે અને ભાઈ આ બાજુ છે ને મસ્ત મ્યુઝિક નો પ્રોગ્રામ રાખેલો છે અને ભાઈ શું કઈ ખબર આવે છે, શું આપે છે જોઈ લો. આ બાજુ શું કઈ લાગે છે કે શેનું? આ બાજુ જ્યુસ નું છે તો ચાલો આપણે બે જ્યુસ લઈ લઈ. જેમ કે એને મોસમી ફ્લેવરનું જ્યુસ મળી ગયું છે. ચાલો આપણે આગળ જઈએ. જેમ કે મોસમી ફ્લેવરનું જ્યુસ મળી ગયું ભાઈ, જ્યુસ પીતા ભાઈ વ્લોગિંગ કરીએ. શું વાત છે, દોડતા તમને એનર્જી ડ્રિંક બી મળી રહ્યો ભાઈ. એમાં રાજકોટ કે જ્યાં તમને ફૂલ સપોર્ટ કરવામાં આવે છે. તમે દોડો ખાલી, અમે તમારી જોડે છે, એન્જોયમેન્ટ કરો. અને હકીકતમાં આ એક છે ને ફેસ્ટિવલ જેવું લાગે છે.
કે આખું રાજકોટનું પરિવાર છે ને દોડી રહ્યું છે, એન્જોય કરી રહ્યું છે. અને ભાઈ હાર જીત માટે કોઈ નથી આવ્યું, પ્લસ છે ને એન્જોય કરવા માટે આવ્યું છે કે ભાઈ મારા રાજકોટમાં કઈ એવું થઈ રહ્યું છે તો હું મારા રાજકોટને મસ્ત સપોર્ટ કરું ને એને આગળ વધારું. તો ભાઈ લોકો છે ને મસ્ત જ્યુસ પી રહ્યા છે. તો કેવી મજા આવે છે જ્યુસ પીવાની, દોડવાની? અરે બહુ જ મજા આવે છે હો. જો કે જેમ કે મેં બી મારા હાથમાં જ્યુસની બોટલ પકડી છે એટલે બે હાથે તો ના થાય. એ જ્યુસ કેવું લાગ્યું? અરે બહુ ટેસ્ટી છે ભાઈ અમારા રાજકોટમાં આવું હોય અને ભાઈ કઈ ઘટે નહીં હો ભાઈ. હું અહીં ઊભો રહી ગયો છું ને બધા જો બધા આવે છે મોસ્ટ ઓફ, ને બધા અમુક દોડે છે, અમુક ચાલે છે, અને મોસ્ટ ઓફ છે ને બધા પોતાની ફેમિલી જોડે છે અને કહેવાય ને બધા એન્જોય કરી રહ્યા છે, ફન કરી રહ્યા છે. અને ભાઈ જો આ બધું જો અમારે જીતવું છે, જલ્દી અમારે જીતવું છે એવી રીતના બી થઈ રહ્યું છે. અને બહુ જો મસ્ત સહેલીઓ બધા વાતું કરી રહ્યા છે. આમ જો ગરમા ગરમ કાવો મળે છે અને ગરમા ગરમ રેસ ચાલુ છે. શું લાગે છે કેમાં વધારે મજા આવે છે, કાવો પીવામાં કે દોડવામાં? કેમ કે બે સેહત માટે બહુ જોરદાર જ છે. તો તમે કોમેન્ટ કરીને કહેજો કે કાવો બેસ્ટ છે કે દોડવું બેસ્ટ છે. હજી બી છે ને પાણીની બોટલની ફૂલ સુવિધા છે અને કહેવાય ને મસ્ત બધા પબ્લિક છે ને જોવા માટે આવી છે ભાઈ રાજકોટની પબ્લિક કે ભાઈ કેવી મેરેથોન થઈ રહી છે. આમ જો બધા ફેમિલી સહિત આવ્યા છે, આમ જો બધા મસ્ત મજાનો એન્જોયમેન્ટ કરે છે અને મસ્ત મજાનો બધાને ચીયર અપ કરે છે. ટનલની અંદર દોડવાનું છે તો હાલો આપણે ટનલની અંદર જઈને મસ્ત વાઇબ લઈએ ભાઈ, એ બધાને મજા આવે છે. અને આ બધું બધા જો ગ્રુપ સર્કલમાં એન્જોયમેન્ટ કરી રહ્યા છો ભાઈ. જો બધા મસ્ત મજા એન્જોય કરીએ છીએ. આમ જો ભાઈ 10 કિલોમીટર રેસ ત્યાં બધા પાછા આવી રહ્યા છે. ઓલા કાકાનો ઉત્સાહ તો જો ભાઈ, આહા શું વાત છે ભાઈ. અને અમે અત્યારે ટનલની અંદર છીએ ભાઈ અને બધા આવે છે, બધા જાય છે. અને મોસ્ટ ઓફ છે ને ભાઈ અમુક લોકો છે ને ભાઈ 10 કિલોમીટરની રેસ છે ને કમ્પ્લીટ કરીને આવી ગયા છે. આમ જો આ બધા 10 કિલોમીટરની રેસ કમ્પ્લીટ કરીને આવી ગયા. બોલો હું હજી અહીંયા રાજકોટની બહાર જ નીકળું છું. બોલો આ બધાનો સ્ટેમિના જો બધા કેટલી પ્રેક્ટિસ કરતા છે, કેટલું એન્જોયમેન્ટ કરતા છે. અને અમે અમારું ગ્રુપ સાથે જો ચાલુ છે. અમારું ગ્રુપ નથી પણ અમારા રાજકોટનું વાસીને એવું કે ભાઈ બધું અમારું ફેમિલી જ છે ભાઈ, બધા ફ્રેન્ડ્સ, બધા ફેમિલી ભાઈ પડી જાય બધા યારે. અમે ટનલની બહાર નીકળી ગયા છીએ અને ભાઈ જો પબ્લિક અમારું કહે ને બધાનું સ્વાગત કરવા માટે બધી ઊભી છે. આમ જો ફૂલ જોશમાં આમ જો બધા જોઈ રહ્યા છે. એવો આ બાજુ એવી કોમેન્ટ આવે છે ભાઈ ગાંઠિયા ખાધા ના ગાંઠિયા આવે હાલો હાલો. ત્યાં છે ને બધા પોતાની ફેમિલી જોડે આવ્યા છે, ફ્રેન્ડ્સ જોડે આવ્યા છે ને એ મસ્ત મજાનું એન્જોયમેન્ટ કરી રહ્યા છે. શું જરૂરી છે હું એટલે હું દોડતા છે ને આ રેસની બહાર નીકળી રહ્યો છું તો તમને બતાવવા માટે મેં એટલું સ્ટ્રગલ કર્યું. તો ભાઈ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મસ્ત મજાની કોમેન્ટ કરજો કે તમને શું ગમ્યું. ભાઈ હું રેસમાં છું ભાઈ, હવે ભાઈ મસ્ત કોમ્પિટિશન કરું છું દોડતા. આ બ્રો મજા આવે છે ને? બ્રો કઈ ઘટે જિંદગી ઘટે. હું એન્જોયમેન્ટ કેવું છે? ફૂલ સોટા ઓ ગુંબા. આ બધાને દોડતા જોઈને તમને મજા આવે છે ને? જુસ્સો જઈ રહ્યો કે અમે દોડથી આવતા વર્ષે ભાઈ. આવતા વર્ષે રાજો આ વર્ષે કેમ તમે ના દોડ્યા? આ વખતે ખબર નહોતી ભાઈ. હા ટ્રાફિક જામ થઈ ગયો તો એટલે જેમ કે છે ને આપણે બધાને એને ચીયર અપ કરી રહ્યા છે, બધા આવે ને મસ્ત મજાનું ચીયર અપ કરી રહ્યા છે. કહેવાય ને જો હમણાં જોજો પાછા કરશો. હા જો આમાં રાજકોટની પબ્લિક છે બધાને સપોર્ટ કરે હો ભાઈ. જો ઓલા ભાઈ છે ને મસ્ત મજાનું પબ્લિક ને ચીયર અપ કરતા હતા. હા એ ભાઈ નો જુસ્સો તમે જોયો ને ભાઈ કઈ ઘટે કઈ નો ઘટે. એમાં રાજકોટની પબ્લિક ભાઈ કઈ ઘટે ને એવું ભાઈ. જેમ કે આપણે લોકો છે ને ભાઈ રેસ જોઈ લીધી છે મસ્ત મજાની. હવે તમને એ બતાવું કે મેડલ કોને કોને મળ્યા છે અને કોને કોને રેસ કમ્પ્લીટ કરી છે. જેમ કે તમે આ લોકો દેખાઈ જ રહ્યા છે કે જેને મેડલ પહેરાવવામાં આવી રહ્યા છે એ લોકો છે ને મસ્ત મજાની છે ને આપણા રાજકોટની નાઇટ રેસ છે ને કોઈ કમ્પ્લીટ કરી નાખી છે ભાઈ. તો આ હતી અમારા રાજકોટની મેરેથોન રેસ. જો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો, મસ્ત મજાનું શેર કરો અને કોમેન્ટ કરો કે તમને આ વિડીયોમાં શું ગમ્યું. તો મળીએ નવા વિડીયોમાં નવા જ અંદાજ સાથે. ત્યાં સુધી અમારી અવર રાજકોટ ચેનલમાં બન્યા રહો. ત્યાં સુધી બધાને રામે રામ ને જય સિયા રામ.